શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો તમારું યુટ્યુબ ચેનલ સ્ટોરી દર્શનમાં. આજે આપણે અર્ગલા સ્તોત્રનો પાઠ કરીશું. શ્રી દુર્ગા સપ્તશતીમાં દેવી કવચ પછી અર્ગલા સ્તોત્ર અવશ્ય વાંચવો જોઈએ. અર્ગલાનો અર્થ થાય છે અગ્રણી અથવા તો આગળ. બધા અવરોધો દૂર કરનાર કોઈપણ કાર્યની સિદ્ધિ માટે જરૂરી છે કે તમે આગળ વધો અને તમારા અને અન્ય લોકો માટે માર્ગ મોકળો કરો. દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનું નિરાકરણ દેવી ન કરી શકે. બસ સાચા હૃદયથી બોલવા જરૂરી છે. બધા મંત્રોમાં આપણે દેવી ભગવતીને રૂપ, વિજય, કીર્તિ મેળવવા અને શત્રુઓનો નાશ કરવા માટે પ્રાર્થના કરીએ છીએ. વ્યક્તિ જે પણ કાર્ય ઈચ્છે છે તે બધા કાર્યો ફક્ત અર્ગલા સ્તોત્રના પાઠ કરવાથી પૂર્ણ થાય છે. આ પાઠ કરવાથી જ તમામ કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે. પહેલાં દેવી કવચ દ્વારા આસપાસ રક્ષણનું વર્તુળ બનાવવામાં આવે છે અને પછી અર્ગલા સ્તોત્ર સાથે દેવી ભગવતીને વિજયની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. અર્ગલા સ્તોત્ર સુંદરતા, વિજય અને ખ્યાતિ આપે છે અને શત્રુઓનો નાશ કરે છે. નવરાત્રિ દરમિયાન આ વાંચવાની વિશેષ પરંપરા અને મહત્ત્વ છે. જ્યારે કોઈ વિશેષ ઈચ્છાની પૂર્તિ માટે અર્ગલા સ્તોત્રનો પાઠ કરતા હોઈએ તો પાઠ શરૂ કરતા મનોમન આપણી ઈચ્છાને પૂરી કરવા માટે માતાજીને પ્રાર્થના કરવી અને પાઠ કરવો. પાઠ પૂરો થયા પછી પણ આપણી મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીને પ્રાર્થના કરવી. ચાલો હવે આપણે પાઠ કરીએ. ચંદ્રિકા દેવીને નમસ્કાર. માર્કંડેયજી કહે છે, જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા અને સ્વધા આ નામોથી પ્રસિદ્ધ હે જગદંબિકા, તમને મારા નમસ્કાર હો. હે દેવી ચામુંડા, તમારો જય થાવ. સમસ્ત પ્રાણીઓની પીડા હરનારા હે દેવી, તમારો જય થાવ. સૌમાં વ્યાપ્ત રહેનાર હે દેવી, તમારો જય થાવ. હે કાલી રાત્રિ, તમને નમસ્કાર હો. મધુ અને કૈટભને મારનાર તથા બ્રહ્માજીને વરદાન આપનાર હે દેવી, તમને નમસ્કાર છે. તમે અને રૂપ આપો છો, જય આપો છો, યશ આપો છો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. મહિષાસુરનો નાશ કરનારા તથા ભક્તોને સુખ આપનારા હે દેવી, તમને નમસ્કાર છે. તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. રક્તબીજનો વધ અને ચંડમુંડનો વિનાશ કરનાર હે દેવી, તમારા રૂપ અને ચરિત્ર અચિંત્ય છે. તમે સમસ્ત શત્રુઓનો નાશ કરનાર છો. તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ અને ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. પાપોને હરનારા હે ચંદ્રિકા, જેઓ તમારા ચરણોમાં હંમેશા ભક્તિપૂર્વક મસ્તક નમાવે છે, તેમને રૂપ આપો, જય આપો, યશ આપો અને તેમના કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. વ્યાધિઓનો નાશ કરનારા હે ચંદ્રિકા, જેઓ ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરે છે, તેમને રૂપ આપો, જય આપો, યશ આપો અને તેમના કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. હે ચંદ્રિકા, જેઓ આ સંસારમાં ભક્તિપૂર્વક તમારી પૂજા કરે છે, તેમને રૂપ આપો, જય આપો, યશ આપો અને તેમના કામ, ક્રોધ વગેરેના શત્રુઓનો નાશ કરો. મને સૌભાગ્ય અને આરોગ્ય આપો, પરમ સુખ આપો. રૂપ આપો, જય આપો, યશ આપો અને મારા કામ, ક્રોધ વગેરે શત્રુઓના નાશ કરો. જેઓ મારી સાથે દ્વેષ રાખે છે, તેમનો નાશ કરો અને મારા બળની વૃદ્ધિ કરો. રૂપ આપો, જય આપો, યશ આપો અને મારા કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. હે દેવી, મારું કલ્યાણ કરો, મને ઉત્તમ સંપત્તિ સંપરાવો. રૂપ આપો, જય આપો, યશ આપો અને મારા કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. હે અંબિકા, દેવતાઓ અને અસુરો બંનેને પોતાના માથાના મુગટના મણિઓને તમારા ચરણો પર ઘસતા રહે છે. તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. તમે પોતાના ભક્તોને વિદ્વાન, યશસ્વી અને લક્ષ્મીવાન બનાવો.
તથા તેને રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. પ્રચંડ દૈત્યોના દર્પને દલિત કરનારા હે ચંડિકા, મુજ શરણાગતને રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. ચતુર્મુખ બ્રહ્માજી વડે સ્તુતિ કરતા ચતુર્ભુજ ધારિણી હે પરમેશ્વરી, તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. હે દેવી અંબિકા, ભગવાન વિષ્ણુ નિત્ય નિરંતર ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરતા રહે છે. તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. હિમાલયના પુત્રી પાર્વતીજીના પતિ મહાદેવજી વડે સ્તુતિ કરતા હે પરમેશ્વરી, તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. સચીના પતિ ઇન્દ્ર વડે પૂજાતા હે પરમેશ્વરી, તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. પ્રચંડ ભુજા દંડવાળા દૈત્યોના દર્પોનો નાશ કરનારા હે દેવી, તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. હે દેવી અંબિકા, તમે પોતાના ભક્તોને હંમેશા અસીમ આનંદ આપતા રહો છો અને તમે રૂપ આપો, જય આપો, યશ આપો અને મારા કામ, ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો. મારી મનોવૃત્તિને અનુસરનારી મનોરમ પત્ની આપો કે જે દુર્ગમ સંસાર સાગરમાંથી તારનારી હોય અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી હોય. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરીને સપ્તશતી રૂપી મહાસ્તોત્રનો પાઠ કરે છે તે સપ્તશતીની જપ સંખ્યાથી મળતા શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે, સાથે તે સંપત્તિને પણ પ્રાપ્ત કરી લે છે. દેવીનું અર્ગલા સ્તોત્ર સમાપ્ત. આપની અનુકૂળતા મુજબ આ પાઠ 3 કે 7 વખત કરવો જોઈએ. દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠની પહેલાં આ પાઠ કરવો જરૂરી છે. અર્ગલા સ્તોત્ર વગર ચંડી પાઠ અધૂરો ગણાય છે અને તેનું પૂર્ણ ફળ મળતું નથી. આથી ચંડીપાઠ પહેલાં અર્ગલા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. અર્ગલા સ્તોત્રનો પાઠ કરનારને માતાજી રૂપ, વિજય અને પ્રસિદ્ધિ આપે તેમજ સર્વ શત્રુઓનો નાશ કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જય માતાજી. સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિની આવી જ્ઞાનસભર વાતો જાણવા અને સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખો. નવા વિષય સાથે નવા વિડીયોમાં મળીશું. ધન્યવાદ. જય માતાજી.